દેખો ગાઈઝ, આપણે કોસ્કો પહોંચી ગયા. બરોબર, કોસ્કોમાં કેટલી બધી લાવે ને, આખી દુનિયામાં નહીં પણ આખા ઓસ્ટ્રેલિયામાં સૌથી સસ્તામાં સસ્તું ફ્યુલ હોય ને તો કોસ્કો. દેખાય પેલો ભાઈ પૂરે અહીંયા જાતે જ પૂરવાનું હોય અને જાતે કાર્ડ, કોઈ જાતના કોઈ તમારે જવાનું જ નહીં. ત્યાં કાર્ડ ટેપ કરી દેવાનું, માસ્ટર કાર્ડ, અને ત્યાંથી તમે મતલબ પૂરી શકો એમ. જો પેલો ભાઈ ઓટોમેટિક જતો રહ્યો ગાડી લઈને, ખબર પડી. કોસ્કો હોલસેલ, તમારે ક્યાંય જોવા જવાની જરૂર જ નહીં. અહીંયા સૌથી સસ્તામાં સસ્તું પેટ્રોલ હોય. જો દેખાય બીજી ગાડી આવી, અને એ ગાડી આવીને ઊભી રહેશે. કોઈ ભાઈ ના હોય કે પેટ્રોલ હેલ્પ કરવા વાળો, તમારે જાતે ગાડી ઊભી રાખવાની. ઊભી રાખીને પાછળનું જ ખોલીને પછી તમારે પૂર દેવાનું એમ, ખબર પડી. જો પેલો ભાઈ દેખાય ગાડી ઊભી રહી, કેટલી બધી ગાડીઓ દેખાય. આ બાજુ હોલ બધું ભરેલો છે ફોલ. હવે જોઈએ આપણે શું થાય. જો આ ભાઈ પૂર દીધું જોઈ, દેખાય. હવે પહેલાં પૈસા પે કરવાના, એ સિસ્ટમ અલગ. તમારે લખવાનું કે કેટલાનું પુરાવું છે, અને પછી લે છે $25 પુરાવું હોય તો $25 લખવાના, એન્ટર કરવાના, અને પછી $25 માસ્ટર કાર્ડ ટેપ કરવાનું. કોઈ બી કાર્ડ ટેપ કરો, ડેબિટ કાર્ડ, અને પછી તમે પૂરી શકો. જો આ ભાઈ ગાડી લઈને હવે જતો રહેશે ને બીજો ગાડીવાળો વેઇટિંગમાં કે હું હવે આવી જાઉં એમ, ખબર. અને પછી તમારે પંપ ચાલુ થાય, એવી સિસ્ટમ. અહીંયા ખબર નહીં, મારા આગળ ગાડીઓ જતી જ નહીં આગળ. જો આ ભાઈ ગયો, ઊભી રાખશે આગળ, અને પછી એ પંપ સ્ટાર્ટ કરશે, ખબર પડી. જો અહીંયા હાવ જતી રહી, જોઈ ગાડીઓ, આખું ખાલી થઈ ગયું. અને અહીંયા આગળ વધતું જ નહીં, ખબર નહીં શું આગળ પ્રોબ્લેમ આવી ગઈ. જો બીજી ગાડીઓ બી આવી ગઈ. ગાડી ઊભી રાખશે અને પછી પૂરવાનું ચાલુ કરશે. હું તમને દેખાડું છું એ પ્રોસેસ હોય. અને બીજી વસ્તુ, કોસ્કો માટે એનું કાર્ડ અને મેમ્બરશિપ લેવી જરૂરી છે, ખબર પડી. પેટ્રોલ પૂરવા માટે એની સ્પેશિયલ મેમ્બરશિપ આવે. હા, વર્ષે એની ફીસ હોય. જો આ ભાઈ ઊભો થયો, હવે એ ટેપ કરે કાર્ડ, અને પછી પે કરશે એમ. મતલબ પે કર્યા પછી પંપ ચાલુ થશે એમ. ખોલી ચાલુ થયો, જો ખેંચીને પેલી બાજુ પૂરે. અહીંયા ખબર નહીં મારે શું તકલીફ છે, ગાડી આગળ જતી જ નહીં, પૂરે રાખશે. આ એક વસ્તુ દેખાડું, આ ભાઈ હે ને કશું આવડતું નહીં, 1 કલાકથી નોઝલ આમથી આમ કરે રાખે. શું કરવાનું આનું? પેલા કાર્ડ મૂક, હજુ જોઈ રાખે કે હજુ નહીં થયું. જો કાકાની સ્ટાઇલ મસ્ત હે ને, જો ઊભા કાકા પેટ્રોલ પુરાવતા જો દેખાય. જબરજસ્ત ઊભા હે ને ટેકન લઈને ગાડીએ. ફાઇનલી આપણો નંબર આવી ગયો પેટ્રોલ પુરાવવા માટે, અને પેટ્રોલ પુરાવાનું સ્ટાર્ટ કરીએ. સો પહેલાં કોસ્કોનું કાર્ડ અંદર નાખવું પડે, વેરીફાઈ કરવું પડે, અને પછી અમાઉન્ટ નાખવું પડે કે કેટલી તમારે પેટ્રોલ પૂરવું. મેં 30નું પૂર્યું, $30. અને પછી તમારે કાર્ડ લઈને, મારી જોડે મોબાઈલનું તો મોબાઈલ લીધો, અને ટેપ કરવું પડે. મતલબ કાઇન્ડ ઓફ પેમેન્ટ કરવું પડે. પેમેન્ટ કરો એટલે એ લોકો અલાઉ કરે કે નોઝલ લઈ લો એમ. અને 2 ટાઈપના વેરિયન્ટ હોય, 91, 98. તો ઇન્ડિયામાં બી અલગ વેરિયન્ટ આવી ગયા. સો મેં 91 લીધું, જેની પ્રાઇસ 1.5 પર લીટર હતી. ઓલમોસ્ટ અરાઉન્ડ ₹90 ઇન્ડિયન રૂપીઝમાં, 90. સો ₹90 લીટર હતું પેટ્રોલ. અંદર પૂરી દીધું, અને પછી બસ વેઇટ કરું. ઉપર દેખાતું છે તમને 29. છેલ્લે બહુ વાર લગાડી, અને 29 થયું, પછી 54, 55, 56. બહુ ધીમે છેલ્લે જતું હતું એમ. મતલબ 30 જ્યારે પતવા આવે ને ત્યારે. અને હવે ઓલમોસ્ટ પતી જ ગયું. અને બસ ફાઇનલી પૂરી દઈશું. પછી નોઝલ મૂકીને અને બંધ કરીને કાર ચાલુ કરીને જતું રહેવાનું. બસ જો 30